વાયર ફ્રી સિટી બનાવવાનો રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે. આજની બેઠકમાં વાયર ફ્રી સિટી માનનીય મોદી સાહેબના ગ્રીન અને સ્માર્ટ સિટીનું વિઝન એમનાથી સાકાર થવાનું છે. ગુજરાત વાયર ફ્રી સિટી મિશનની જાહેરાત એ આજે કરવામાં આવી રહી છે. ઓવરહેડ વીજ વિતરણ નેટવર્ક સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂમિગત કેબલ નેટવર્ક એ રૂપાંતરિત કરવામાં આવશે. પ્રારંભિક તબક્કામાં 500 કરોડની જોગવાઈને પણ મંજૂરી આપી દેવામાં આવેલ છે. 17 મહાનગરપાલિકાઓ 151 નગરપાલિકાઓનો વિસ્તાર એમાં આવરી લેવામાં આવશે. 2030 સુધીમાં રાજ્યના તમામ શહેરી વિસ્તારોને તબક્કાવાર વાયર ફ્રી સિટી તરીકે વિકસાવવાનો નિર્ણય એ કરવામાં આવ્યો છે. કુલ 14,600 સર્કિટ કિલોમીટર હાઈ ટેન્શન ઓવરહેડ નેટવર્ક તથા 31,400 સર્કિટ કિલોમીટર લો ટેન્શન ઓવરહેડ નેટવર્કને પણ તબક્કાવાર ભૂમિગત કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 11 kV ઓવરહેડ લાઇનોને પણ અને ત્યારબાદ લો ટેન્શન લાઇનોને ભૂમિગત કેબલમાં રૂપાંતરિત કરાશે.